નમસ્કાર દોસ્તો, 12th કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. મિત્રો ઓલમોસ્ટ આ ચેપ્ટર છે ફિનિશ થઈ ગયું છે. આ ચેપ્ટર છે 7 માર્કનું ચેપ્ટર છે, જેમાંથી આપણને ખ્યાલ છે કે 4 માર્કના એમસીક્યુ અને જે 3 માર્ક છે તેનો ક્વેશ્ચન અથવા તો દાખલો છે એ પૂછાય છે. ત્યાર પછી મિત્રો તમે ગુજરાત ગવર્મેન્ટના ઓફિશિયલ ન્યૂઝ છે એ લિસન કર્યા હશે, સાંભળ્યા હશે કે 30% સિલેબસ છે એ કટ કરવામાં આવે છે અને 70% કોર્સ છે તે રાખવામાં આવે છે. મિત્રો વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 તેમાંથી કયા કયા પોઈન્ટ્સ છે તેને રાખવામાં આવ્યા છે અને કયા કયા પોઈન્ટ્સને કેન્સલ કરવામાં આવ્યા છે તે હવે આપણે જોઈએ. સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ 3.1 વિદ્યુત રાસાયણિક કોષ, જેમાં અલગ અલગ 3 આકૃતિ છે આપેલી હતી. શરૂઆતના તે ચેપ્ટરમાં આપેલું છે, તેને પોઈન્ટ્સને કેન્સલ કરવામાં આવ્યો છે. એવી રીતે 3.2 ગેલ્વેનિક કોષ તમામ પેટા મુદ્દાઓ સાથે રાખવામાં આવે છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ગેલ્વેનિક કોષ જે છે, ડેનિયલ કોષ, ત્યાર પછી આપણે મિત્રો ધ્રુવ પોટેન્શિયલ, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ અને ઈએમએફ શ્રેણી, વિદ્યુત રાસાયણિક શ્રેણી છે, તેમાં તમામ પેટા મુદ્દાઓ સાથે ઇન્ક્લુડ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો 3.3 પોઈન્ટ્સ એટલે કે નનર્સ સમીકરણ, જે તમામ પેટા મુદ્દાઓ સાથે રાખવામાં આવે છે, કે જેમાં સાંદ્રતા કોષ છે, એવી રીતે સંતુલન અચળાંક એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, બરાબર, તે પણ આપણે તેના સૂત્ર પણ આપણે જોયા હતા. એવી રીતે નર્સ સમીકરણ છે, એમાં જે પણ કાંઈ પેટા મુદ્દાઓ છે તેને ઇન્ક્લુડ કરવામાં આવે છે. 3.4 મિત્રો કેન્સલ કરવામાં આવે છે, કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા તમામ પેટા મુદ્દાઓ સાથે, જેમાં આપણે લાસ્ટ ક્લાસથી આપણે પોઈન્ટ્સ જોતા હતા કે મોલર વાહકતા કોને કહેવામાં આવે, વાહકતા, એ દરેક પોઈન્ટ્સ છે તે કેન્સલ કરવામાં આવે છે. ત્યાર પછી તમે જુઓ તો 3.5 વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજનીય કોષમાં મિત્રો આપણે જોયું હતું કે ફેરાડેના નિયમો છે એ પૂછાણા હતા, પ્રથમ નિયમ અને સેકન્ડ નિયમ. એવી રીતે વિદ્યુત વિભાજન કોષનું અલગ અલગ દ્રાવણ છે એ લેવામાં આવે તો તમામ પેટા મુદ્દાઓ છે તેને રાખવામાં આવ્યા છે. એવી રીતે હવે તમે મિત્રો અહીં તમે જુઓ તો લાસ્ટ આ ચેપ્ટરમાં બેટરી, બળતણ કોષ અને ક્ષારણ છે, એ 3 મુદ્દાઓને કેન્સલ કરવામાં આવે છે. તો ઓલમોસ્ટ આપણું ચેપ્ટર છે ફિનિશ થઈ જાય છે. હવે મિત્રો આપણે અહીં જોઈએ તો સ્વાધ્યાયના કયા પ્રશ્નો છે તે કેન્સલ કરવામાં આવ્યા છે, અને મિત્રો તમે પણ સાથે સાથે તે પ્રશ્નો છે તમે છે તેને કેન્સલ કરશો. તો મિત્રો સૌથી પહેલાં જોઈએ તો 3.7, તો 3.7 જે છે તે તમારે કેન્સલ કરવાનો રહેશે, કે જેમાં મોલર વાહકતા અને કપ્પા વિશિષ્ટ વાહકતા, જી વાહકતા છે તેના લગતા દાખલા છે તે આપણે ઇન્ક્લુડ નહીં કરીએ, કારણ કે તે કટ થઈ ગયેલા છે. એવી રીતે 3.8, 3.9, 3.10 અને 3.11 એટલે કે મિત્રો તમે 3.7 થી 3.11 સુધીના જે પણ કંઈ દાખલા હોય તમે તેને કેન્સલ આપી દેજો, કારણ કે તે સ્ટેટ બોર્ડની એક્ઝામમાં અત્યારે પૂછાશે નહીં. હવે મિત્રો આપણે એક્સરસાઇઝ સોલ્યુશનમાં જે પણ કાંઈ પ્રશ્નો છે બાકી રહ્યા છે તેનું આપણે સોલ્યુશન કરીએ. મિત્રો અહીં આપણને વાત કરવામાં આવી છે કે નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. અહીં એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક તેના ક્ષારના દ્રાવણમાંથી તેને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવવાનું છે. અહીં મિત્રો ધ્યાન રાખો કે અહીં આપણને વાત કરવામાં આવી હોય, માનો કે ઝિંક અને કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ હોય, તો મિત્રો અહીં ઝિંક છે તે કોપરને વિસ્થાપન કરશે, તેને દૂર કરશે, અને અહીં શું બનાવશે, ZnSO4 પ્લસ Cu. પરંતુ અહીં પ્રક્રિયા છે ઉલટી કરવામાં આવે, એટલે કે હવે ZnSO4 નું દ્રાવણ લેવામાં આવે અને કોપર ધાતુ લેવામાં આવે. તો હવે કોપર જે છે તે ઝિંકને વિસ્થાપન છે તે કરશે નહીં. આ પ્રક્રિયા છે શક્ય નથી. તો શા માટે આ પ્રક્રિયા શક્ય નથી, તો તમારે આપણે સમજવું જરૂરી છે ઈએમએફ શ્રેણી. તો ઈએમએફ શ્રેણીના મિત્રો અમુક પોઈન્ટ્સ છે એ આપણે યાદ રાખવા જરૂરી છે, એ હવે આપણે જોઈએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે આગળ લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય તો તેનું રિડક્શન છે એ થવાની સંભાવના છે વધારે હશે. અહીં મિત્રો આપણને વાત કરવામાં આવી છે કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ વધુ હોય, બરાબર, તેનું રિડક્શન થશે, અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તો તેનું શું થશે, ઓક્સિડેશન થશે. તો અહીં મિત્રો વાત કરવામાં આવી છે એ કે માની લો કે અહીં વેલ્યુ હોય 3.05
3.05 અને એક વેલ્યુ હોય 2.05. તો હવે આમાંથી કોનું રિડક્શન થશે અને કોનું ઓક્સિડેશન થશે એ આપણે જોવું હોય તો જેનું મૂલ્ય વધારે હોય, બરાબર, એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. જેનું મૂલ્ય વધારે હોય તો તેનું રિડક્શન થશે. તો આમાંથી કઈ વેલ્યુ ધન છે? વેરી ગુડ, 2.05. તો તેનું શું થશે? રિડક્શન. બરાબર. અને એ -3.05 એટલે કે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, એટલા માટે તેનું શું થશે? ઓક્સિડેશન થશે. અને મિત્રો ધ્યાન રાખો અહીં, હવે આપણે જે સેકન્ડ પોઈન્ટ્સ છે કે જેનું ધ્રુવ પોટેન્શિયલ વધુ ઋણ હોય તે એટલો જ વધુ પ્રબળ રિડક્શન કરતા, અને ધ્રુવ પોટેન્શિયલ વધુ ધન હોય તો તેટલો જ તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે થાય. એટલે કે એવું કહે છે, માની લો કે અહીં ઓક્સિડેશન થાય છે એટલે કે તે સામાવાળાનું શું કરતો હશે? રિડક્શન કરતો હશે. એટલા માટે સામાવાળાનું તો રિડક્શન કરે છે, એટલા માટે આપણે કહી શકાય તે પ્રબળ રિડક્શન કરતા હશે. અને પોતાનું રિડક્શન થાય છે તો સામાવાળાનું તે શું કરતો હશે? ઓક્સિડેશન. એટલે આપણે કહી શકાય કે જેનું રિડક્શન થાય, બરાબર, તે ઓક્સિડેશન કરતા પદાર્થ હશે. બરાબર. તો હવે મિત્રો આપણે અહીં જેટલી વેલ્યુ ધન એટલું એનું રિડક્શન થવાની સંભાવના વધારે, અને જેટલું મૂલ્ય જેટલું ઓછું, બરાબર, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે, નેગેટિવ હશે, તો તેની ઓક્સિડેશન થવાની સંભાવના વધારે છે. મિત્રો આપણે અહીં જોઈએ તો વિદ્યુત, સેકન્ડ પોઈન્ટ જોઈએ. વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુ તેની ઉપર રહેલ ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુ આયનને વિસ્થાપન એટલે કે દૂર કરી શકે છે. એટલે એવો પોઈન્ટ્સ કહેવા માંગે છે. માની લો કે ઉપર EMF શ્રેણીમાં કોપર અને નીચે શું છે? ઝિંક છે. તો ઝિંક છે એ કોપરનું વિસ્થાપન કરી શકે છે, એટલે કે તેને દૂર કરી શકે છે, તેના દ્રાવણમાંથી ધાતુ આયનને દૂર કરી શકે છે. પરંતુ કોપર છે તે ઝિંકને વિસ્થાપન કરી શકતો નથી, કારણ કે ઝિંકનું સ્થાન EMF શ્રેણીમાં નીચે છે, જ્યારે કોપરનું સ્થાન EMF શ્રેણીમાં ઉપર છે. અને આપણને એ પણ ખ્યાલ છે મિત્રો કે EMF શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થાય છે? વધે છે. એટલે કે ઉપર પોઝિટિવ વેલ્યુ તમને દેખાશે અને નીચે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઋણ આપેલા છે. એટલા માટે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સિડેશન તરીકેની પ્રબળતા, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એ વધે છે. આપણે મિત્રો EMF શ્રેણીમાં હવે જોઈએ. હવે EMF શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે, અને ઉપરથી નીચેથી ઉપર તરફ જઈએ, બરાબર, તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. એટલે કે રિડક્શન તરીકેની પ્રબળતા વધે છે. જુઓ અહીંયા મિત્રો તમે મૂલ્યો છે એ બધા પોઝિટિવ ધન આપેલા છે, અને નીચે વેલ્યુ છે એ તમને બધી ઋણ દેખાશે. હવે મિત્રો આપણે વાત કરીએ પ્રશ્નના જવાબની. તો પ્રશ્નનો જવાબ છે, જે ધાતુના સ્થાન નીચે હશે તે ઉપર રહેલી ધાતુને તે વિસ્થાપન આસાનીથી કરી શકશે. તો અહીં મિત્રો આપણને વાત કરી હતી એલ્યુમિનિયમ, પછી કોપર, ઝિંક, આયર્ન, અને ફાઇનલી કોની વાત કરી હતી? મેગ્નેશિયમ. તો હવે મિત્રો મેગ્નેશિયમ છે તમે અહીં જોઈ રહ્યા છો કે સૌથી નીચે છે. તે બધી જેટલી પણ ઉપર રહેલ ધાતુ છે તેનું વિસ્થાપન કરશે. ત્યાર પછી એલ્યુમિનિયમની પણ અહીંયા વાત કરવામાં આવી હતી, ઝિંક, આયર્ન અને કોપર. અહીંયા રહ્યું Cu2+2 ઇલેક્ટ્રોન્સ. ઓકે ફ્રેન્ડ્સ, મેગ્નેશિયમ સૌથી નીચે છે, ત્યાર પછી એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, કોપર. હવે આપણે આ પાંચે પાંચ જે EMF શ્રેણીના મૂલ્યો આપેલા છે તેમાંથી ચર્ચા કરવાનું છે. જે ધાતુનું સ્થાન નીચે છે તે ઉપર રહેલી ધાતુનું શું કરશે? તેને દૂર કરશે, વિસ્થાપન કરશે. તો અહીં સૌથી પહેલા મિત્રો નીચે કઈ ધાતુ આપેલી છે? મેગ્નેશિયમ ધાતુ આપેલી છે. તો અહીં ખાસ ધ્યાન રાખો કે મેગ્નેશિયમ છે એ સૌથી વધારે વિસ્થાપન કરશે, ચારે ચાર ધાતુઓને તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરશે. ત્યાર પછી એલ્યુમિનિયમ આપેલી છે, પછી ઝિંક, પછી Fe છે, અને પછી કોપર છે. તો મેગ્નેશિયમ છે એ આ ચારે ચાર ધાતુને શું કરતું હશે? વિસ્થાપન કરશે, એટલે કે તેને દૂર કરશે. એલ્યુમિનિયમ છે એ ઝિંક, Fe અને કોપરને વિસ્થાપન કરશે. એવી રીતે ઝિંક જે છે તે આયર્ન અને કોપરને વિસ્થાપન કરશે, અને Fe જે છે તે કોપરને વિસ્થાપન કરશે. તો મિત્રો આપણે અહીં આન્સર છે તે કહી શકાય છે કે સૌથી વધારે વિસ્થાપન કરવાનું જે ક્ષમતા જે છે તે કોની હશે? મેગ્નેશિયમ.
પછી કોણ આવશે મિત્રો આન્સર? એલ્યુમિનિયમ, પછી ઝિંક, પછી આયર્ન અને પછી કોપર. તો આ થયો મિત્રો આપણો કરેક્ટ આન્સર. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ. હવે સેકન્ડ ક્વેશ્ચન મિત્રો એ ટાઈપ્સનો છે કે અહીં તમને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો છે આપેલ છે, બરાબર. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. એમાંથી કે પ્લસમાંથી કેનું મૂલ્ય આપેલું છે -2.39 વોલ્ટ. એવી રીતે એજી પ્લસમાંથી એજી 0.80 વોલ્ટ છે. મિત્રો અહીં તમને દેખાય છે કે પ્લસમાંથી ઝીરોમાં જાય છે, બરાબર. એટલા માટે આપણે કહી શકાય કે અહીં શું થાય છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે આપેલા છે. એવી રીતે Hg+2 માંથી Hgમાં જાય છે, એનું મૂલ્ય આપેલું છે 0.79 વોલ્ટ. Mg2+ માંથી Mg એનું પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે -2.37. અને Cr+3 માંથી Cr ક્રોમિયમમાં જાય છે, તો અહીં પણ એની વેલ્યુ આપેલી છે -0.74 વોલ્ટ. તો આ ધાતુઓને તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો રિડક્શન કરતા એટલે કે આપણને ખ્યાલ છે કે રિડક્શન કરતા હોય પદાર્થ તો પોતે શું પામતો હોય? ઓક્સિડેશન પામતો હોય. તો આપણે ઓક્સિડેશન તરીકેની પ્રબળતા, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે આપણે જોવાની છે. મિત્રો આપણને ખ્યાલ છે કે EMF શ્રેણીમાં તમે જેમ ઉપરથી નીચે તરફ જશો તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, ઓક્સિડેશન તરીકેની પ્રબળતા છે વધતી હોય છે. અને આપણને ખ્યાલ છે કે EMF શ્રેણીમાં નીચે નેગેટિવ વેલ્યુ આપેલી હોય છે. એટલે કે આમાંથી જે પણ કાંઈ વેલ્યુ સૌથી નેગેટિવ એટલે કે ઋણ હશે, ઓછી હશે, તેનું સૌથી વધારે રિડક્શન કરતા તરીકેનો પ્રબળતાનો ક્રમ હશે. મિત્રો આપણે અહીં EMF શ્રેણીમાં પણ જોઈ શકીએ છીએ કે ઉપરથી નીચે તરફ જતા જુઓ નીચે નેગેટિવ વેલ્યુ આપેલી છે, એટલા માટે આપણે કહી શકાય કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે ઉપરથી નીચે તરફ જતા વધે છે. તો અહીં સૌથી વેલ્યુ કઈ નેગેટિવ છે એ આપણે જોઈએ. તો સૌથી વેલ્યુ નેગેટિવ તમે જુઓ અહીં -2.93 છે અને અહીં -2.37 છે. એટલે કે K+ છે તે સૌથી વધારે નેગેટિવ વેલ્યુ થઈ. એટલા માટે આપણે કહી શકાય કે પોટેશિયમ જે છે તે સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા હશે, બરાબર. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ પોટેશિયમ સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા. ત્યાર પછી મિત્રો મેગ્નેશિયમની પણ વેલ્યુ માઇનસ છે -2.37 અને ક્રોમિયમની પણ વેલ્યુ છે નેગેટિવ છે -0.74. તો આમાંથી કઈ હવે વેલ્યુ છે વધારે નેગેટિવ? તો અહીંયા દેખાય છે કે મેગ્નેશિયમ છે તે નેગેટિવ છે. તો ત્યાર પછી પોટેશિયમ પછી મેગ્નેશિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે હશે. હવે મિત્રો આપણે નેગેટિવ વેલ્યુ તરીકે ક્રોમિયમ છે એટલે આપણે ડાયરેક્ટ મૂકી દઈએ, કારણ કે બીજી બે વેલ્યુ છે તે પોઝિટિવ છે. હવે અહીં વાત કરીએ આપણે સિલ્વર, બરાબર. Ag+Ag ની વેલ્યુ છે 0.80 વોલ્ટ અને Hg+ માંથી Hg ની વેલ્યુ છે 0.79 વોલ્ટ. તો આમાંથી જે વેલ્યુ ધન ઓછી હશે તો 0.79 વોલ્ટ છે ઓછી છે, એટલા માટે ત્યાર પછી ક્રોમિયમ પછી કોણ આવશે મિત્રો? મર્ક્યુરી. ત્યાર પછી મિત્રો આપણે અહીં જોઈએ સિલ્વર ફાઇનલી. તો આ થયો મિત્રો ચડતો ક્રમ કે સૌથી હાઈએસ્ટ પોટેશિયમ છે પ્રબળ રિડક્શન કરતા, ત્યાર પછી મેગ્નેશિયમ, ક્રોમિયમ, મર્ક્યુરી અને સિલ્વર. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ એક્સરસાઇઝમાં થર્ડ ક્વેશ્ચન જોઈએ. અહીં વાત કરવામાં આવી છે કે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા જે થાય છે, હવે પ્રક્રિયા તમને આપી દીધી છે કે ઝિંક છે એની Ag+ સાથે પ્રક્રિયા થાય છે અને Zn2+ માં રૂપાંતરણ પામે છે, સાથે સાથે Ag છે એ બનાવે છે. હવે મિત્રો આપણને એમ કીધું છે કે તેની આકૃતિ દોરો, પહેલો ક્વેશ્ચન, અને દર્શાવો કે કયો વિદ્યુતધ્રુવ છે એ ઋણભારિત છે, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કયા કયા છે, અને દરેક વિદ્યુતધ્રુવ ઉપર વ્યક્તિગત પ્રક્રિયા છે આપણે લખવાની છે. તો મિત્રો આપણે આ ક્વેશ્ચન છે એને સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં આપણે મિત્રો તેની આકૃતિ છે દોરવા માટે આપણે નક્કી કરવું પડશે કે આમાંથી એનોડ કોણ અને કેથોડ કોણ. તો અહીં પ્રક્રિયા છે તમે જુઓ તો ખાસ ઝિંક જે છે એ Zn2+ માં કન્વર્ટ જાય છે, એટલે કે અહીં 0 ઓક્સિડેશન આંક છે એમાંથી +2 માં રૂપાંતરણ પામે છે. તો તેનું મિત્રો 2 ઓક્સિડેશન આંકનો વધારો થાય છે, એટલા માટે આપણે કહી શકાય કે અહીં ઝિંક છે તેનું ઓક્સિડેશન થયું હશે. અને અહીં તમે સિલ્વર જુઓ Ag+ માંથી શેમાં જાય છે? Ag માં રૂપાંતરણ પામે છે, એટલે કે +1 માંથી તે 0 ઓક્સિડેશન અવસ્થામાં જાય છે, એટલે કે 1નો ઘટાડો થાય છે. અને મિત્રો ઘટાડો થાય તો આપણને ખ્યાલ છે કે ત્યાં શું થાય? રિડક્શન થાય. તો હવે મિત્રો આપણે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા છે લખી શકીએ છીએ. હવે આપણને મિત્રો ખ્યાલ છે કે એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન થાય
અને કેથોડ ઉપર શું થાય? રિડક્શન થાય, બરાબર. હવે એનોડ પર ઓક્સિડેશન થાય છે, ઝિંકનું ઓક્સિડેશન થાય છે. એટલા મિત્રો આપણે અહીં એની પ્રક્રિયા લખીએ કે ઝિંક છે તે Zn+2 માં રૂપાંતરણ પામે છે, સાથે સાથે 2 ઇલેક્ટ્રોન પણ મુક્ત કરે છે. એવી રીતે અહીં વાત કરીએ સિલ્વર Ag+, તો Ag+ જે છે તે 1 ઇલેક્ટ્રોન્સ છે તે મેળવશે, કારણ કે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અને શેમાં રૂપાંતરણ પામશે? સિલ્વર ધાતુમાં રૂપાંતરણ પામશે. તો મિત્રો આપણે અહીં સિમ્પલ જઈએ તો અહીં વિદ્યુત ધ્રુવ ઉપર વ્યક્તિગત પ્રક્રિયા છે આપણે લખી નાખી, કારણ કે અહીં ઝિંકનું ઓક્સિડેશન થાય છે અને સિલ્વરનું રિડક્શન થાય છે. Ag+નું રિડક્શન થઈ Ag માં રૂપાંતરણ પામે છે, તો એની વ્યક્તિગત પ્રક્રિયા છે આપણે આવી રીતે લખી શકાય. હવે ત્યાર પછી તેના પરથી આપણે આકૃતિ છે તે પણ ડ્રો કરી શકાય છે. તો એ મિત્રો ખાસ ધ્યાન રાખો, કારણ કે ઝિંક છે તે એનોડ તરીકે વર્તે છે. તો આપણે ગેલ્વેનિક કોષમાં શું કરતા હતા મિત્રો કે 2 પાત્રો છે એ લેવામાં આવે, હવે અહીં ZnSO4 નું દ્રાવણ હશે અને આ બાજુ સિલ્વર છે, બરાબર, કેથોડ તરીકે છે, એટલા માટે ત્યાં AgNO3 નું દ્રાવણ હશે. હવે મિત્રો એમાં આપણે ધાતુની પટ્ટી છે એ ડુબાડવામાં આવે છે. ઝિંક ધાતુની પટ્ટી અને આ સિલ્વર ધાતુની પટ્ટી. વાહક તાર મારફતે ઇલેક્ટ્રોનનું વહન થશે. અહીં ગેલ્વેનોમીટર આપણે લગાડેલું છે, કારણ કે ઝિંક છે તે એનોડ તરીકે છે એટલે કે ઋણ ભારિત છે, નેગેટિવ ચાર્જ, અને સિલ્વર છે તે કેથોડ તરીકે વર્તે છે એટલે કે પોઝિટિવ ચાર્જ છે. અને મિત્રો આપણે બંને વચ્ચે શું મૂકવામાં આવે છે? ક્ષાર સેતુ, યુ આકારની નળી છે તે આવી રીતે ગોઠવવામાં આવે છે. તો આ મિત્રો થઈ ગઈ આકૃતિ. એવી રીતે વ્યક્તિગત પ્રક્રિયા. અને ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ તો કયો વિદ્યુતધ્રુવ ઋણ ભારિત છે? તો અહીં તમને દેખાય છે કે ઝિંક છે તે એનોડ તરીકે વર્તે છે, એટલા માટે અહીં આપણે આન્સર લખી શકાય કે કયો વિદ્યુતધ્રુવ ઋણ ભારિત હશે? તો ઝિંકની પટ્ટી છે તે ઋણ ભારિત હશે. અને કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો જણાવો. તો મિત્રો આપણે કહી શકાય કે અહીં ક્ષાર સેતુ મારફતે તેમાં કોષમાં પ્રવાહનું વહન છે એ વાહક છે એ મારફતે થાય છે. એવી રીતે આપણે લખી શકાય કે કોષમાં આંતરિક પંથમાં જે વહન જે થાય છે, ઇલેક્ટ્રોન્સનું જે વહન જે છે તે ઇલેક્ટ્રોન્સનો પ્રવાહની દિશા છે આપણે લખવી હોય તો ઝિંકથી કઈ તરફ હશે? આપણને ખ્યાલ છે કે ઝિંકથી કઈ તરફ હોય? સિલ્વર તરફ હશે. તો આ થયા વાહકો કે ઝિંકથી Ag તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન છે, ઇલેક્ટ્રિસિટીનું વહન છે, એ વિદ્યુત પ્રવાહનું વહન છે આપણે લખી શકાય કે ઉલટો પ્રવાહ એટલે કે Ag થી ઝિંક તરફ હશે. તો આ થઈ ગયો મિત્રો સેકન્ડનો આન્સર. આ થઈ ગયો ફર્સ્ટ આકૃતિ આપણે દોરી. ઝિંક છે તે વિદ્યુતધ્રુવ ઋણ ભારિત છે, તો આપણે ફર્સ્ટનો આન્સર પણ જોયો. અને દરેક વિદ્યુતધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા લખો, તો આ થર્ડનો આન્સર. તો મિત્રો આપણે આમ સોલ્યુશન જોયું. ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ ફોર્થ ક્વેશ્ચન કે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તો તેના પ્રમાણિત પોટેન્શિયલ ગણો. હવે અહીં આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલની વાત કરવામાં આવી છે અને આપણને ખ્યાલ છે મિત્રો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલને આપણે E0 સેલ વડે દર્શાવવામાં આવે છે. તો તે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે અને પ્રક્રિયા આપી છે કે 2Cr + 3Cd2 + ઇટ્સ ગિવ્સ 2Cr3 + 3 કેડમિયમ. હવે અહીં પ્રક્રિયાનો ડેલ્ટા G0 એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક એટલે કે Kcનું મૂલ્ય છે આપણે ગણવાનું છે. અને અહીં તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. ક્રોમિયમનું -0.74 વોલ્ટ અને કેડમિયમની વેલ્યુ આપી છે -0.40 વોલ્ટ. તો સૌથી પહેલાં મિત્રો આપણે E0 સેલ છે એ કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે E0 કેથોડ -E0 એનોડ. હવે મિત્રો આપણે નક્કી કરવું પડશે કે અહીં કેથોડ કોણ અને એનોડ કોણ. હવે અહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીં ક્રોમિયમ જે છે તે ક્રોમિયમ છે એ Cr3+ માં જાય છે, એટલે કે અહીં 3 ઓક્સિડેશન આંકનો વધારો થાય છે, એટલા માટે અહીં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને અહીં મિત્રો કેડમિયમ તમે જુઓ તો કેડમિયમ +2 માંથી કઈ સ્ટેટમાં જાય છે? 0 માં જાય છે, બરાબર. અહીં 0 ઓક્સિડેશન અવસ્થા છે, સોલિડ સ્ટેટ છે, એટલા માટે અહીં +2 ઓક્સિડેશન અવસ્થા છે. તો અહીં 2 નો ઘટાડો થાય છે. કેટલાનો ઘટાડો થાય છે? 2 નો ઘટાડો થાય છે, એટલા માટે આપણે લખી શકાય કે અહીં શું થતું હશે? રિડક્શન થતું હશે. તો અહીં ક્રોમિયમ છે તો આપણો એનોડ તરીકે, કારણ કે જેની પર ઓક્સિડેશન થાય તો તે આપણે શું દર્શાવી શકાય? એનોડ હશે. અને જેનું રિડક્શન થાય તો તેને આપણે શું દર્શાવી શકાય? તે કેથોડ હશે. તો અહીં મિત્રો
હવે આપણે જોઈએ કે કેથોડ આપણે નક્કી કર્યો કે અહીં કેથોડ તરીકે કેડમિયમ છે, તો કેડમિયમની વેલ્યુ કેટલી છે રિડક્શન પોટેન્શિયલની -0.44, તો અહીં વેલ્યુ છે પુટ કરો -0.40 માઇનસ માઇનસ એનોડ, એટલે કે આપણને અહીં એનોડની વાત કરવામાં આવી છે, એનોડ છે ક્રોમિયમ છે, એની વેલ્યુ પણ આપેલી છે -0.74 વોલ્ટ, તો અહીં લખી શકો તમે -0.74 વોલ્ટ. તો અહીં વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો, સાદું રૂપ આપો -0.40 માઇનસ માઇનસ શું થઈ જશે મિત્રો, પ્લસ થઈ જશે, એટલે કે 0.74. તો આ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો, કેટલો આન્સર આવશે 0.34 વોલ્ટ. તો આપણને અહીં મિત્રો મળી ગયો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ પ્રક્રિયાનો 0.34 વોલ્ટ. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ કે ડેલ્ટા Z0 છે એ આપણે ગિબ્સ મુક્ત ઉર્જા છે એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણી પાસે સૂત્ર હતું. મિત્રો તમને ખ્યાલ હોય તો એનું સૂત્ર છે યાદ રાખવું જરૂરી છે. ડેલ્ટા ઝી બરાબર પ્રમાણિત કન્ડિશનમાં કીધું છે, એટલે કે તેનું સૂત્ર છે -NF E0 સેલ. બરાબર આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો, તો અહીં તમને એનની વેલ્યુ એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીં છે એફ જે છે તે ફેરાડે છે, અને તેની વેલ્યુ આપણને ખબર છે કે ફેરાડેની આપણે કેટલી વેલ્યુ લઈએ છીએ, એપ્રોક્સિમેટલી 96,500 કુલમ વેલ્યુ લેવામાં આવે છે. તો એ તો વેલ્યુ આવી ગઈ. એવી રીતે E0 સેલની વેલ્યુ આપણે અહીં કેલ્ક્યુલેટ કરી. તો હવે વેલ્યુ છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે આપણે ગણવો જરૂરી છે. તો મિત્રો આપણે અહીં જોયું કે ક્રોમિયમમાં ઓક્સિડેશન આંકનો 3નો ફેરફાર થાય છે, એવી રીતે કેડમિયમમાં 2 ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. અને મિત્રો એની શોર્ટ ટ્રિક્સ છે આપણે સમજવી જરૂરી છે કે જ્યારે પણ અહીં 3 ઓક્સિડેશન આંકનો વધારો થાય છે અને 2 ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય છે, એટલે કે અહીં 3 અને 2નો જ્યારે પણ લસ્સા લેવામાં આવે તો મિત્રો અહીંયા તમે લસ્સા છે એ લેશો તો એનની વેલ્યુ કેટલી મળી જશે 6. તો એનની વેલ્યુ છે E0 સેલ એટલે કે પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલની વેલ્યુ છે, ફેરાડેની વેલ્યુ છે. તો અહીં વેલ્યુ પુટ કરો અને મિત્રો આન્સર લાવો. તો અહીં વેલ્યુ છે એનની વેલ્યુ કેટલી છે 6, બરાબર માઇનસ છે આગળ, ખાસ ધ્યાન રાખજો. ફેરાડેની વેલ્યુ કેટલી છે 96,500 કુલમ ઇન્ટુ E0, બરાબર કુલમ પર મોલ આવશે આન્સર, સોરી એકમ. એવી રીતે મિત્રો અહીં E0 સેલની વેલ્યુ તમે મૂકો 0.34 વોલ્ટ. તો મિત્રો તમે આ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો આન્સર છે તમને મળશે -19,860 વોલ્ટ. બરાબર સાથે સાથે મિત્રો કેલ્સી રાખજો જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર આટલા વોલ્ટ છે એ મળે છે, કારણ કે અહીં કુલમ પર મોલ અને વોલ્ટ છે તે શું થઈ જશે, જૂલ થઈ જશે. શું થઈ જશે મિત્રો, સોરી, બરાબર અહીં જૂલમાં આપણને આન્સર મળશે. હવે મિત્રો અહીં તમે કિલો જૂલમાં પણ આન્સર લાવી શકો છો. ડિવાઈડ કરો 1000 એટલે અહીં તમને આન્સર મળશે કિલો જૂલમાં, એટલે કે -196.860 જૂલ, બરાબર કિલો જૂલ. તો આ થયો મિત્રો ડેલ્ટા Z0, એટલે કે આપણને અહીંયા મળી ગયો મુક્ત ઉર્જા ફેરફાર. હવે મિત્રો આપણે વાત કરવાની છે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો એના માટે પણ આપણે સૂત્ર છે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે તેના માટે પણ સૂત્ર શું થશે, ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ -RT ln K. હવે અહીં તમે જુઓ, અહીં એન્ટી લોગમાં K છે, તો સૌથી પહેલાં લોગમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીં શું કરતા હતા, માઇનસ એટલે કે તેને 2.303 વડે આપણે ગુણી દઈએ તો આપણને મળી જાય આન્સર લોગ કેમાં. એન્ટી લોગમાંથી લોગમાં રૂપાંતરણ કરવા માટે આપણે શું કરીશું, 2.303 વડે ગુણી દઈશું. હવે મિત્રો આપણે અહીં ડેલ્ટા Z0 મુક્ત ઉર્જા ફેરફારની વેલ્યુ આપેલી છે, આરની વેલ્યુ તો વાયુ અચળાંક છે તેની વેલ્યુ ખબર જ હોય. એવી રીતે અહીં તાપમાનની વેલ્યુ મિત્રો આપણે યુઝ કરવાની છે રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચર મિત્રો કેટલું હોય છે, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે કે અહીં વેલ્યુ યુઝ કરીશું 298 કેલ્વિન. તો ટીની વેલ્યુ છે તો લોગ કે આપણને અહીંથી મળી જાય. તો આપણે હવે વેલ્યુ છે અહીં પુટ કરીએ મિત્રો. ડેલ્ટા Z0 સૌથી પહેલાં લોગ કે આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણે શું કરીશું, અહીં ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આ જે પણ કાંઈ વેલ્યુ છે તે છેદમાં આવી જશે. ડેલ્ટા Z0 બરાબર વેલ્યુ છે એ માઇનસ થઈ જશે, એટલે કે -2.303 RT. હવે મિત્રો અહીં તમે વેલ્યુ મૂકો, ડેલ્ટા Z0 ની વેલ્યુ કેટલી આવી, બરાબર આપણે સૌથી પહેલાં જૂલમાં યુઝ કરીશું, -196,860 બરાબર.
હવે મિત્રો આપણે જોઈએ -2.303. આરની વેલ્યુ મિત્રો કેટલી યુઝ કરીશું? જૂલમાં છે એટલા માટે. વેરી ગુડ, 8.314. અને ટીની વેલ્યુ તાપમાન કેટલું મિત્રો આપેલું છે? 298. તો અહીંથી મિત્રો તમે કેલ્ક્યુલેટ કરો તો તમને જવાબ મળશે. સૌથી પહેલાં તમે ફર્સ્ટ ઓફ ઓલ કેલ્સીમાં આન્સર છે એ કેલ્ક્યુલેટ કરો. તમને આન્સર છે એ લોગ કેની વેલ્યુ હજી તો મળે છે 34.5014. તો આ મિત્રો હજી લોગ કે બરાબર વેલ્યુ છે આપણને હજી મળી 34.5014. હવે મિત્રો પોઈન્ટની આગળની જે પણ કાંઈ વેલ્યુ છે તેને આપણે લોગ કે, જો કે બરાબર વેલ્યુ જોતી હોય બરાબર, તો આપણે શું કરીએ? સૌથી પહેલાં પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે તેને આપણે ઘાતમાં ચડાવીશું. તો 10ની કેટલી થઈ જશે? 34 ઘાત. હવે 0.5014 છે તેનો આપણે મિત્રો એન્ટી લોગ લેવામાં આવે. 0.5014 નો શું લેવામાં આવે? એન્ટી લોગ લેવામાં આવે. મિત્રો આપણને ખ્યાલ છે કે એન્ટી લોગ લેવા માટે આપણે શું કરતા હતા? તેને સૌથી પહેલાં 3558 વડે આપણે ડિવાઈડ કરીશું. જે આન્સર આવે એને આપણે +1 કરીશું અને જેનો પછી આન્સર આવે તેમાં આપણે શું કરતા હતા? ગુણાકાર બરાબર. એવી રીતે 13 વખત કરવામાં આવે તો આપણને આન્સર છે એ મળશે. અને આન્સર જે આવશે મિત્રો, કરેક્ટ આન્સર છે 3.17.4. 3.17 ગુણ્યા કેટલી થશે? 1034. તો આ મિત્રો થયો સંતુલન અચળાંક. ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી અને E0 સેટ. તો હવે મિત્રો આપણે જોઈએ કે તમારે જે બી ટાઈપ્સનો જે ક્વેશ્ચન જે છે બરાબર, કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જ ગણવાનો છે અને પ્રક્રિયા અલગ છે ખાલી Fe2+, Ag+, Fe3+ અને સિલ્વર. તો પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર શું થાય અને સંતુલન અચળાંક શું થાય એ તમારે કેલ્ક્યુલેટ છે કરવાનું છે. તો મિત્રો એન્ડ ઓફ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ. મારો મોબાઈલ નંબર છે, જો તમને ડાઉટ કાંઈ પણ લાગે તો તમે તેમાં સંપર્ક છે કરી શકો છો. એવી રીતે આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.